અમને પણ 12 વાગી ગયા છે. We are going for the tour. અરે વાહ, કોલેજ ટૂર. એટલે અમને તો કોઈ દી નથી લઈ ગયા યાર. હા પણ અમને તો એવું હતું કે શિમલા મનાલી લઈ જશે, બટ they are taking us to એકતાનગર. શું વાત છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી. ભાઈ યાર, મને બી લઈ જા ને. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં છે શું એવું તો કે તું આટલો બધો એક્સાઇટેડ થઈ ગયો? એટલે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી તને ખબર બી છે કોની યાદમાં બનાવ્યું છે? હા, પેલા સરદાર વલ્લભભાઈ પટેલ ને. તને ખબર છે કોણ હતા? હા, એટલે એમણે કઈક આઝાદી અપાવવામાં હેલ્પ કરી હતી ને, પણ એ તો ઘણા બધા વીરોએ કરી હતી. વાત સાચી, પણ ઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ કહેવાય એ ખબર છે પહેલા? હા, એ વિશે તો કોઈ ખ્યાલ નથી. અરે આઝાદી પછી જ સાચી લડત ચાલુ થઈ હતી. જ્યારે ભારત દેશ આઝાદ થયું ત્યારે એની અંદર નાના મોટા 562 જેટલા રજવાડા હતા. અને સરદાર વલ્લભભાઈ પટેલે એ બધાયને સામ દામ અને દંડ ભેદથી એનું વિલીનીકરણ કર્યું હતું. વિલીનીકરણ? વિલીનીકરણ એટલે શું? અરે વિલીનીકરણ એટલે ભેગા કરવું, યુનાઇટ કરવું. જો ભારત દેશ આઝાદ થયો ત્યારે એની અંદર 562 જેટલા રજવાડા હતા. એમાં ગુજરાતમાં તો 366 અને એમાં સૌરાષ્ટ્રમાં 222. એમાં ખાલી 136 નું જ વિલીનીકરણ થયું હતું. એટલે ઘણા બધા લોકો હતાશ હતા. પણ ઈ ચીરતી સભાને સમેટવા એક અવાજ આવ્યો. કાયરતા એ આપણી નબળાઈ છે. દુશ્મનની સામે 56 ની છાતી રાખો. અને 562 જેટલા રજવાડાનું વિલીનીકરણ કરવાની અમે આગેવાની લીધી હતી. ઘણા બધા રજવાડા ભારત સાથે જોડાઈ બી ગયા હતા. પણ 3 રજવાડા ભારત સાથે નહોતા જોડાયા. તો કયા હતા એ 3 રજવાડા? ઈ 3 રજવાડા હતા હૈદરાબાદ, કાશ્મીર અને જુનાગઢ. ને સરદારે 3 રજવાડાને કઈ રીતે ભેગા કર્યા? જો બ્રિટિશોએ બધા જ રજવાડાને 3 પસંદગીઓ આપી હતી કે આ ભારત સાથે જોડાવું, કા પાકિસ્તાન સાથે જોડાવું અને કા સ્વતંત્ર રહેવું. એમાં જુનાગઢનું શાસન હતું મોહમ્મદ ખાન ત્રીજા પાસે અને મોટા ભાગની જનસંખ્યા હિન્દુ હતી અને ભૂગોળીય રીતે પણ આજુબાજુ ભારત સાથે જોડાયેલું હોવા છતાં પાકિસ્તાન સાથે જોડાવાની નવાબે પસંદગી કરી હતી. પહેલા સરદાર વલ્લભભાઈ પટેલે રાજકીય દબાવ કરતા સૈન્ય દબાવ પસંદગી કરી હતી. જુનાગઢ સોમનાથના પ્રજાઓને આરજી હુકુમત ઊભી કરી અને સૈન્ય દબાવ વધતા જુનાગઢનો નવાબ પાકિસ્તાન ભાગી ગયો હતો. અને આવી જ રીતે 1947 ના નવેમ્બરમાં જુનાગઢના પ્રજાની પસંદગીથી જુનાગઢ જજી ભારત સાથે જોડાયું હતું. તો પછી હૈદરાબાદનું શું થયું? જો હૈદરાબાદ છે ને ભારતનું સૌથી મોટું ઉપખંડ હતું અને એક સમૃદ્ધ રજવાડું હતું. ત્યાંના શાસક હતા ઓસ્માન અલી ખાન. હવે ઈ મુસ્લિમ શાસન અને પ્રજા હિન્દુ એટલે નવાબે એવું નક્કી કર્યું કે ન તો પાકિસ્તાન સાથે જોડાવું અને ન તો ભારત સાથે જોડાવું અને સ્વતંત્ર રહેવું. ત્યારબાદ એની હિંસા વધી અને કાયદાકીય વ્યવસ્થા ત્યાંની તૂટી પડી. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે સૈન્ય કાર્યવાહીથી હૈદરાબાદ પરાજિત કર્યું હતું અને સપ્ટેમ્બર 1948 માં હૈદરાબાદ જે છે ભારત સાથે જોડાયું. Then what about કાશ્મીર? જો કાશ્મીરનું શાસન જે છે એ મહારાજા હરિસિંહ પાસે હતું અને ત્યાંની મુખ્ય પ્રજા મુસલમાન હતી. એટલે ન તો પાકિસ્તાન સાથે જોડાવું હતું અને ન તો ભારત સાથે જોડાવું હતું. એટલે ઓક્ટોબર 1947 માં પાકિસ્તાન લશ્કરોએ કાશ્મીર પર હુમલો કર્યો હતો અને હિમાલયના ઘણા બધા ક્ષેત્રો કવર કરી લીધા હતા. એટલે મહારાજાએ ભારત સરકાર પાસે મદદ માંગી. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે એવું કીધું કે પ્રથમ તમે એસેસન સાઇન કરો, પછી સૈન્યની મદદ મળશે. એટલે મહારાજાએ દસ્તાવેજ સાઇન કરી અને કાશ્મીર જે છે એ કાનૂની રીતે ભારત સાથે જોડાઈ ગયું. અને અત્યારે પણ જે કાશ્મીર પાકિસ્તાન પાસે છે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહેવાય અને જે ભારત પાસે છે એ જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ. અચ્છા, એટલે સરદાર વલ્લભભાઈ પટેલે બધાને યુનાઇટ કર્યા એટલે એને સ્ટેચ્યુ ઓફ યુનિટી કહેવાય છે. એક્ઝેક્ટલી. ચલ આ વાત પર તને મસ્ત ચા બનાવીને પીવડાવું. ચલો, સારી તો બનાવશો? શું વિચારે છે મોટા? કઈ નહીં, બસ એ જ વિચારતો હતો કે જો સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો લાલોંગ મૂવી જુનાગઢમાં તો શૂટ ના જ થાત ને. એ વાત સાચી હો. ને તમે કીધું એ બધું તો સમજાઈ ગયું, પણ સાચું કહું તો એક વાત ના સમજાણી. એમનું નામ વલ્લભભાઈ પટેલ હતું છતાં એમને સરદાર કેમ કહેવાતા? હા, એમને આપેલું બિરુદ હતું. બિરુદ? એ કઈ રીતે મળ્યું? એમાં એવું હતું કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લેન્ડથી બેરિસ્ટર થઈને જ્યારે ભારત આવ્યા ત્યારે તેમણે ગોધરામાં પોતાની વકીલાત શરૂ કરી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સિલના ચેરમેન પણ હતા. અને એ સમયમાં એણે ઘણા બધા સત્યાગ્રહ કર્યા હતા. ખેડા સત્યાગ્રહ, નાગપુર ઝંડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ અને આવા તો કેટલાય સત્યાગ્રહ કર્યા હશે. એમાંનો એક સત્યાગ્રહ હતો બારડોલી સત્યાગ્રહ. અને આ સત્યાગ્રહના સફળતાપૂર્વક નેતૃત્વના કારણે ત્યાંની બધી જ બહેનો વતી ભીખી બહેને તેમને સરદારનું બિરુદ આપ્યું હતું. તો આવા હતા મારા, તારા અને આપણા 1.46 બિલિયન ભારતીય અને ઘણા બધા વિદેશીઓને પણ પ્રોત્સાહિત કરનાર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. સમજો?
તમને ખબર છે સરદાર વલ્લભભાઈ પટેલ કેટલા વર્કહોલિક હતા? હા, મને કઈ ખબર નથી. કેમ તે કઈ જાણ્યું છે? તેમના પત્ની ઝવેરીબાનું મૃત્યુ 1909માં કેન્સરના લીધે થયું હતું. ત્યારે એક વ્યક્તિએ એમના પત્નીના નિધનની ખબર એને એક ચિઠ્ઠીમાં લખીને આપી. ત્યારે આ ચિઠ્ઠી સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના પોકેટમાં રાખી દીધી. સંપૂર્ણ કેસ પૂરો થયો ત્યારબાદ જ એમના પત્નીના નિધનની ખબર એણે લોકો સુધી પહોંચાડી. આ વિશે તો મને નહોતી ખબર. વેરી ગુડ. ખરેખર આવા કોન્ફિડન્ટ, કરેજિયસ, હાર્ડ વર્કિંગ ને ફિયરલેસ ને આવી સ્ટ્રોંગ લીડરશિપ ધરાવતા વ્યક્તિનું સ્ટેચ્યુ તો બનવું જ જોઈએ ને. આ સ્ટેચ્યુ ની તારે મુલાકાત બી લેવી જ જોઈએ ને. યસ, નાઉ આઈ એમ સો એક્સાઇટેડ. Thank you.